સાથે હું છું હેતવી અને મેઘતાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 આપને દિવસભર બતાવતું રહેશે। વરસાદ અંગેની તોફાની કવરેજ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ન્યૂઝ 18 પર। મેઘતાંડવની પડે પડની ખબર જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદ અંગે ખૂણે ખૂણાની ખબરો ન્યૂઝ 18 આપને બતાવતું રહેશે। મેઘતાંડવનું આ મહા કવરેજ દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર। ગુજરાત અને તમારા વિસ્તારના વરસાદની ખબરો ન્યૂઝ 18 સૌથી પહેલા આપના સુધી પહોંચાડશે। સૌથી મહત્વની વાત આવી રહી છે સામે। સવારે 10 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી છે। 7 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજ્યના અન્ય 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની વાત કરી લઈએ। કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર આ તમામ જિલ્લાઓમાં સાથે દ્વારકામાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા અતિ ભારે વરસાદની સંભાવના છે, એટલે કામ વગર ઘરની બહાર ન નીકળતા, કારણ કે જો નીકળ્યા તો ફસાવાનું નક્કી છે। વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી આવી છે સામે। રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી છે। કચ્છ, સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની વકી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। કચ્છના તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવાની ગતિ એટલે પવનનું જોર 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકનું જોવા મળી શકે છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન પણ ફૂંકાશે। डे 2 के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, जिसमें सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं। और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। 29 और 30 के लिए फिशरमैन की एंटायर गुजरात कोस्ट के लिए है फिशरमैन की वार्निंग। और जो विंड की स्पीड होगी वो 55 से 65 किलोमीटर और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर होगी। और जो सी की कंडीशन होगी वो स्क्वाली वेदर के साथ रफ टू वेरी रफ होगी और स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी, जिसमें सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में साउथ गुजरात के रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर और जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर। જેમાં 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર સાંબેલાધાર વરસાદ જોવા મળ્યો છે। 39 તાલુકાની અંદર 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 8 તાલુકાની અંદર તો 8 ઇંચથી વધુ વરસાદ છે અને સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડથી સામે આવ્યો છે કે જ્યાં 11.8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। અબડાસામાં 11 ઇંચ વરસાદ છે। કલ્યાણપુરમાં 10.5 ઇંચ વરસાદ છે। લખપત અને ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। તો જામજોધપુરમાં 8.7 ઇંચ, દ્વારકામાં 8.6 ઇંચ વરસાદ વરસ્યો છે। હવે મેજર બોલના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ ક્યાં કેવો વરસાદ જોવા મળશે। 29 ઓગસ્ટ અને ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર જોવા મળશે તેવી શક્યતા, અને તમે આ પરિસ્થિતિ પણ એ જ પ્રકારની જોઈ રહ્યા છો કે અહીંયા આ ડીપ ડિપ્રેશન બનતું જોવા મળી રહ્યું છે અને જેની સીધી અસર કચ્છના ભાગોમાં જોવા મળવાની પૂર્ણતઃ શક્યતાઓ છે। એટલે કે અહીંયા ભારે પવન પણ ફૂંકાશે, કારણ કે જે ડીપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ આપ અહીંયા જોઈ રહ્યા છો 31 ઓગસ્ટની વાત કરીએ તો એ પછી ત્યાંથી દૂર જતું જોવા મળી રહ્યું છે। પરંતુ એ પહેલા આજની પરિસ્થિતિ છે, આજે અને આવતીકાલે એ ક્યાંક જે અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જેની સીધી અસર કચ્છ પર જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે। પણ કચ્છવાસીઓ માટે અત્યંત મહત્વના સમાચાર છે, કારણ કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। 30 ઓગસ્ટની હવે તમને તસવીરો બતાવીએ કે 30 ઓગસ્ટથી આપણને ગુજરાતથી થોડું દૂર આપણને આ ડીપ ડિપ્રેશન આગળ જતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે પરિસ્થિતિ બદલાશે। એટલે કે પવનનું જોર પણ ઘટશે, વરસાદ પણ ઘટશે અને 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ
ગુજરાતથી ઘણી દૂર જતી રહેલી જોવા મળી શકે છે, પરંતુ આજે અને આવતીકાલે આ 2 દિવસ કચ્છવાસીઓ માટે ઘણા જ મહત્વના છે, કારણ કે આ 2 દિવસ ખૂબ જ સાવચેતી રાખવી પડશે। અહીંયા જે રીતનો વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના ભાગોમાં, કચ્છ સહિત આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, કારણ કે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને તેની સાથે જે આગાહી છે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ કચ્છવાસીઓ માટે ઘણો જ મહત્વનો દિવસ રહેશે, કારણ કે જે રીતની આગાહી છે 29 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ એ ડીપ ડિપ્રેશનની શક્યતા છે। વધુ માહિતી મેળવીશું આપણી સાથે કચ્છથી અમારા સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે। સંજય, આજે અને આવતીકાલનો જે દિવસ છે કચ્છવાસીઓ માટે ઘણો જ મહત્વનો દિવસ, કારણ કે ખૂબ જ પરિસ્થિતિ વણસી શકે તેવી શક્યતા છે આ 2 દિવસોમાં અને પવનનું જોર પણ સાથે વધારે જોવા મળશે। બિલકુલ હેતવી, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી અને ખાસ કરીને રાજ્યમાં ડીપ ડિપ્રેશનની જે સ્થિતિ જોવા મળી રહી છે અને તેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સ્થિતિને જોતા અત્યારે હું દ્રશ્ય આપને બતાવીશ કે હજુ પણ વરસાદ જે છે તે ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને અત્યારે વરસાદ જે છે જોકે અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા જે છે તે જે કચ્છના અલગ અલગ જે છે વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। અબડાસાની જો વાત કરીએ તો અબડાસામાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ચૂક્યો છે અને ગત રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે ગત રાત્રિના 12 વાગ્યાથી લઈ અને સવારે 6 વાગ્યા સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે અબડાસામાં પડ્યો છે અને તેને કારણે અબડાસા ઉપરાંત કહી શકાય લખપત છે, તેવી જ રીતે નખત્રાણા છે, માંડવી છે, એ તમામ જગ્યાએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ છે અને તેના કારણે સ્થિતિ જે છે તે વણસી રહી છે। બીજી તરફ જે કચ્છના જે કલેક્ટર, જિલ્લા કલેક્ટર જે છે તેઓએ પણ જે છે લોકોને જરૂર સિવાય ઘરની બહાર નહીં નીકળવા, કારણ કે આ જે ડીપ ડિપ્રેશનની સ્થિતિ બની છે અને તેના કારણે પવનનું જોર પણ એટલું જ જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલ જે છે હેતવી જોવા મળી રહ્યો છે અને તેના કારણે બપોર સુધી ઘરની બહાર નહીં નીકળવાને જે છે અને સાવચેતીના પગલાં રાખવાની સૂચના જે છે તે આપવામાં આવી છે। અને જે પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, વરસાદી માહોલ અત્યારે પણ યથાવત છે અને અબડાસામાં વધારે સ્થિતિ વણસે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ સંજય, આપ પણ સાચવજો, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું। કચ્છથી જે તસવીરો સામે આવી રહી છે, બપોર સુધી ભારે વરસાદની કચ્છમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પવનનું જોર પણ બપોર સુધીમાં વધતું જોવા મળશે, એટલે કચ્છવાસીઓ માટે આ ખૂબ જ ગંભીર સમાચાર છે। સાચવજો આ 2 દિવસ। કચ્છના કોઠારામાં નદીઓ ગાંડી તૂર થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। રાત્રે 10 ઇંચ વરસાદ થયો છે, ધસમસતા પાણી, નદીના પાણી આ ગામમાં ઘૂસી ચૂક્યા છે અને જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સમગ્ર અબડાસામાં અનરાધાર વરસાદ ચાલુ છે। આજે કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે। ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું છે। સતત 3જા વર્ષે હમીરસર તળાવ છલકાયેલું જોવા મળ્યું। ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે વધામણા કર્યા નીરના। કચ્છવાસીઓ એકબીજાને પણ શુભેચ્છા પાઠવી। હમીરસર છલકાતા 1 દિવસની સરકારી રજા પણ જાહેર કરવામાં આવી છે। ભુજવાસીઓમાં એક બાજુ હમીરસર ઓગનવાની ખુશી છે અને બીજી બાજુ સંજોગ નગર વિસ્તારમાં હમીરસરના પાણી ફરી વળ્યા છે અને જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે। સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા તેને આખો વિસ્તાર બંધ થઈ ગયો હોય, રસ્તાઓ બંધ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। સંજોગનગર વિસ્તારના કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસી ચૂક્યા છે। સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે પારાવાર નુકસાની લોકો વેઠી રહ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે નાના બાળકને લઈને જે વ્યક્તિ જઈ રહ્યો છે આ પાણીમાંથી, ફસાયેલા પાણીમાંથી। ભુજવાસીઓમાં એક તરફ હમીરસર ઓગન્યું તેની ખુશી છે, તો બીજી તરફ કંઈક વિપરીત જ અસર જોવા મળી રહી છે। ભુજના હમીરસર તળાવનું જે ઓગનનું પાણી છે તે અહીં કને સંજોગનગર વિસ્તારમાં ફરી વળ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજનો સંજોગનગર વિસ્તાર છે, જ્યાં પાસે જે હમીરસરના ઓગનનું પાણી છે તે ફરી વળ્યું છે। લોકોના ઘરમાં ઘૂંટણસમાં છે તે પાણી છે તે ભરાયા છે। ચોક્કસથી બીજી તરફ વાત કરી તો કેટલાક લોકો છે તે સ્થળાંતર કરીને અહીંથી જઈ રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં કને સ્થાનિકો છે આપણી સાથે, તેઓ સાથે જ વાત
વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। આપ અહીંના રહીશ છો, હાલ અહીંયા કને શું પરિસ્થિતિ છે, શું કહેશો? સાહેબ, અમે અહીંયા 22 વર્ષથી રહીએ છીએ। આ ત્રીજી વાર આવી રીતે જોવા મળ્યું છે। 2011માં પણ આ જ રીતનું ધનુરાજાના ડેમના દરવાજા ખોલવાથી કેરસમાં પાણી આવી ગયા હતા અને 2016માં પણ આ જ રીતની અમને તકલીફ પડી હતી। આ ત્રીજી વાર એ જ રીતનું થઈ રહ્યું છે કે અમારા ઘરમાં ઘૂંટણસમાં પાણી આવી ગયા છે, ફર્નિચર, બીજી બધી ઘર વખરી બધાને નુકસાન થઈ રહ્યું છે અને અમારી ગાડી પણ ઓલમોસ્ટ ડૂબી ગઈ છે। અમારી ઘરની મોટર બધી પાણીમાં ડૂબી ગઈ છે, જેનું ભારે નુકસાન આવેલું છે અમને। ક્યારથી આ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને કેટલાક ઘરો છે કે જેમાં પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે? અત્યારે તો અમારા એરિયા પૂરતી વાત કરીએ તો અત્યારે 20 ઘર એવા છે જે અત્યારે પાણીમાં એમ સમજો ને કે ઘૂંટણસમાં ડૂબ્યા છે અને રાતના લગભગ એમ સમજો ને કે રાતના 1:45 વાગ્યાથી આ વસ્તુ સ્ટાર્ટ થયેલી છે। અમે ત્યારથી જ જાગી રહ્યા છીએ, સૂતા જ નથી। ચોક્કસથી તો સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે કે આખી રાતથી તેઓ જાગી રહ્યા છે અને ઘરમાં છે તે ઘૂંટણસમાં પાણી આવવાથી મોટું નુકસાન થયું છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તોફાની વરસાદના કારણે હમીરસર તળાવ છલકાયું છે, જેના કારણે કચ્છવાસીઓ એક બાજુ હમીરસર તળાવના નવા નીરના વધામણા કર્યા તો બીજી બાજુ આ તળાવ છલકાતા જે આસપાસના વિસ્તારો હતા ત્યાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। આ બંને તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો, હમીરસર તળાવ છલકાયું છે, નવા નીરના વધામણા કરવા માટે કચ્છવાસીઓ પહોંચ્યા હતા। કચ્છના કોઠારાની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। નદીનો પ્રકોપ તમે જુઓ, ડેમ ઓવરફ્લો થયો છે, નદીમાં નવા નીરની આવક થતાં પાણીનો પ્રવાહ પણ ખૂબ જ તીવ્ર જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ પાણી જે વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે જેના કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। રસ્તો ક્યાંય નથી દેખાતો, નદીમાંથી લોકો વાહન લઈને પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે। એટલે કચ્છથી આજે તસવીરો સામે આવી રહી છે, એક બાજુ નદીનો પ્રકોપ અને બીજી બાજુ ડેમ ઓવરફ્લો થતાં લોકોને ભારે હાલાકી વેઠવવી પડી છે। અને હવે વાત કરીશું મેઘતાંડવમાં મક્કમ ગુજરાતીઓની। ગુજરાત પર છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાનું તાંડવ છે। રાજ્યનો લગભગ કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાં જળ પ્રલય ન થયું હોય, પરંતુ આ કપરી સ્થિતિમાં પણ ગુજરાતીઓ મક્કમ છે। આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા આ ગુજરાતીઓ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણે છે અને આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે। કચ્છમાં મેઘતાંડવ છે, કચ્છીઓના મનને મહાકાય ભૂકંપની તીવ્રતા પણ નથી હચમચાવી શકી। એ જ ગુજરાતીઓ આ મેઘતાંડવમાં જિંદગી જીવી જાણે છે। આ દ્રશ્યો છે ભચાઉના જંગી ગામના કે જ્યાં વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા। વરરાજા જાન લઈને તો નીકળ્યા પણ મેઘરાજાએ પોતાનો પરચો વધાર્યો, પણ જાનૈયાઓ તો તેમાંથી પણ આગળ નીકળ્યા અને વરરાજાને વરસાદથી બચાવવા માટે જાનૈયાઓએ તેડી લીધા। એટલું જ નહીં, વરરાજા પર તાડપત્રી પણ લગાવી દીધી અને આ જ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા। અને હવે વાત કરીશું પાણીના પ્રકોપની। સૌથી પહેલી તસવીર આ પ્રકોપની યાત્રાધામ પાવાગઢથી કે જ્યાં ડુંગર ઉપર આભ ફાટ્યું છે। પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાઈ ચૂક્યા છે। લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઉભા રહ્યા। દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના આ દ્રશ્યો સામે આવ્યા છે। પાવાગઢથી આ એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છે। પગથિયા પરથી જે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તે ઝરણા જેવો લાગી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રાજેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, જે રીતે પાવાગઢમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે, હાલ વરસાદ કેવો છે અને જે પ્રવાસીઓ ફસાયા હતા તેઓની હાલત કેવી છે? તેઓને બચાવી લેવામાં આવે છે, તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે કેમ? ચોક્કસ વાત કરવામાં આવે તો પાવાગઢ ખાતે ચોમાસા દરમિયાન ડુંગર ઉપર ભારેથી અતિભારે વરસાદ વરસતો હોય છે અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ડુંગરના જે પગથિયા છે, પગથિયા પરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો હોય છે। આ જે દ્રશ્યો છે, મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને દરમિયાનના જે દ્રશ્યો છે સામે આવ્યા છે। કેટલાક ભક્તોએ એક તબક્કે રેલિંગ પકડીને ઉભા રહી જવાની ફરજ પડી હતી। જો કે માતાજી સાથેની અરગ જે શ્રદ્ધા અને અતૂટ શ્રદ્ધા છે તે આ ભક્તોને
કોઈ પણ પાણીનું વહેણ અટકાવી શકતું નથી. ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરે છે, ધન્યતા અનુભવી રહે છે અને ક્યારે આજ સુધીમાં પાવાગઢ ખાતે કોઈ પણ ભક્ત ફસાયો નથી અને રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી. આજ માતાજીની જે એક શ્રદ્ધા છે એ અતૂટ શ્રદ્ધા આજે પણ ભક્તોને જાળવી રાખે છે. આજે જો કે પાવાગઢમાં વરસાદી માહોલમાં વિરામ લીધો છે વરસાદે, જેથી ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરી રહ્યા છે. માહિતી બદલ વડોદરા વાસીઓ કે જેમણે કાલે ચિંતા વચ્ચે આખો દિવસ પસાર કર્યો, આ વડોદરા વાસીઓ માટે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 32.50 ફૂટ પર પહોંચી છે. ગઈકાલે આ નદીની સપાટી 35.25 ફૂટની હતી. આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. અનેક વિસ્તારોમાંથી રાત્રે પાણી ઓસર્યા છે. અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે. વડોદરા રેલવે સ્ટેશન, સયાજીગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા સિટી બસ સ્ટેશન પાસે ગઈકાલ સુધી કમર સુધીના પાણી હતા અને જ્યાં આજે સ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહી છે. વડોદરાથી આ સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે વડોદરાવાસીઓ ચિંતાજનક પરિસ્થિતિમાં આખો દિવસ પસાર કર્યો, એ વડોદરાવાસીઓ માટે આજે ચોક્કસથી રાહતની સવાર થઈ છે.